આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આવો સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાની મુખ્ય ઘટનાઓ પર. ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો પ્રારંભ. આવતીકાલે રજૂ કરાશે રાજ્યનું વર્ષ 2026-27નું બજેટ. કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગાંધીનગરથી દેશની પહેલી ડિજિટલ ચલણ આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો કરાવ્યો પ્રારંભ. શ્વેત ક્રાંતિમાં એઆઈ, પશુપાલકોના માર્ગદર્શન માટે અમૂલ એઆઈનો પ્રારંભ. બમ બમ ભોલેના નાદ સાથે રાજ્યભરમાં મહાશિવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી. જૂનાગઢમાં ભવનાથના મેળાની ભવ્ય પૂર્ણાહુતિ. અને મહેસાણાના ખેડૂત રમેશભાઈ સુથારે એક ગાયના સહારે પ્રાકૃતિક ખેતી અપનાવી લાખોની આવક મેળવી સ્થાપ્યું ઉત્તમ ઉદાહરણ. નમસ્કાર શ્રોતા મિત્રો. ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો ગઈકાલથી પ્રારંભ થયો છે. આવતીકાલે 18મી ફેબ્રુઆરીના રોજ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2026-27નું અંદાજપત્ર ગૃહમાં રજૂ કરશે. ગૃહિણી હોય કે પછી ખેડૂત કે પછી વ્યાપારી, દરેક લોકોનું માનવું છે કે ગુજરાત સરકાર દ્વારા રજૂ થનારા આ બજેટમાં તેઓને રાહત મળે. પંચમહાલ જિલ્લાના ખેડૂત અને સહકારી આગેવાન અરવિંદભાઈ પરમારે તેમની અપેક્ષાઓ અંગે વાત કરતા કહ્યું, આવતીકાલે ગુજરાત સરકારનું વર્ષ 2026-27ના વર્ષનું બજેટ વિધાનસભાની અંદર રજૂ થવાનું છે અને એમાં મારો જે અભિપ્રાય છે કે સૌથી વધારે જે ગુજરાતની અંદર લોકો જે વસે છે એ ખેડૂતો, મહિલાઓ અને જે મજૂરી વર્ગના લોકો જે છે એ બધા ગામડામાં રહેતા લોકો છે અને ખેડૂતોની ને બધાની અપેક્ષા એવી છે કે આ બજેટ એ ખેડૂતલક્ષી હોય, ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે અને ખેડૂતોનો પણ સર્વાંગી વિકાસ થાય એ માટેનું બજેટ હશે કે જેથી કરીને બજેટ મૂકવામાં આવશે તો જે સ્થળાંતર થાય છે, શહેરીકરણનો જે પ્રશ્ન છે એ પણ ઓછો થાય, ગામડાની અંદર વધારે લોકોની સમૃદ્ધિ મળે એ પ્રકારનું અને ખેડૂતલક્ષી અને ગામડાનો ઉદ્ધાર થાય, ઉત્થાન થાય એવું બજેટ રજૂ થાય એવી અમારી અપેક્ષા છે. આદિજાતિ બહુલ એવા તાપી જિલ્લાના વ્યારાના ગૃહિણી શિવાનીબેને પણ બજેટમાં રાહતની અપેક્ષા વ્યક્ત કરી છે. આજે શાકભાજી, અનાજ, કરિયાણા વગેરે ખૂબ જ એનો ભાવ વધતો જાય છે, તો એમાં થોડો કંટ્રોલ રહે તો અમારા ઘરના બજેટમાં અમે બધું મેનેજ કરી શકીએ. જેમ કે અમે પહેલા 6 જણનું ફેમિલી છે તો પહેલા 1 કિલો શાકભાજી લાવતા હતા, હવે એ અડધું કરીને અમારે 500 ગ્રામમાં ચલાવી લેવું પડે. તો આ વસ્તુ ન થાય અને બજેટ થોડું કંટ્રોલમાં રહે તો દરેક સામાન્ય વર્ગના લોકોને રાહત મળી શકે. તો બીજી તરફ મોરબીના ચાર્ટર્ડ એકાઉન્ટર પ્રતીક રાજદેવે એમએસએમઈ ક્ષેત્ર માટે રાહતની અપેક્ષા વ્યક્ત કરતા કહ્યું, રાજ્ય સરકારના બજેટની વાત કરીએ તો તેમાં ખાસ કરીને અપેક્ષામાં મુખ્યત્વે જે એમએસએમઈ ઉદ્યોગો છે, જે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ, એ લોકોને સબસિડીના જે બેનિફિટ છે, સ્ટેટ સબસિડી પોલિસી જે છે એમાં થોડા સુધારાની જોગવાઈઓની આશા છે, જેથી કરીને નાના ઉદ્યોગોને એક પ્રોત્સાહન મળી રહે. અને બીજી વાત કરીએ તો જે પેટ્રોલ અને ગેસ ઉપર વેટ છે એમાં પણ થોડાક ઘટાડાની લોકોને આશા છે. શ્રોતા મિત્રો, ડિજિટલ ઇન્ડિયાનો વધતો વ્યાપ આજે ખૂણે ખૂણે જોવા મળી રહ્યો છે. સુશાસનમાં ટેકનોલોજીનો વિસ્તાર કરી સરકારી પ્રક્રિયા આજે વધુ પારદર્શી બની રહી છે. આ જ કડીને આગળ ધપાવતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશની પહેલી સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કરાવ્યો છે. આ ઉપરાંત તેમણે અમદાવાદમાં અન્નપૂર્તિ ગ્રેન એટીએમનું પણ ઉદ્ઘાટન કર્યું છે, જે માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજ વિતરિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રસંગે શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ પહેલથી રાશન વિતરણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર નાબૂદ થશે અને સાચા લાભાર્થી સુધી લાભ પહોંચશે. मैं मानता हूं कि यह पद्धति से गरीबों को राशन देने का जो हमारी पद्धति है खाद्य और आपूर्ति मंत्रालय का, उसमें से संपूर्ण रूप से भ्रष्टाचार का उन्मूलन हो जाएगा और पारदर्शी तरीके से गरीबों को अनाज मिलने की शुरुआत होगी. देश के कई हिस्से ऐसे हैं, कई माओवादी क्षेत्र जो पहले थे वहां पर नॉर्थ ईस्ट के अशांत क्षेत्रों में, गरीब क्षेत्रों में और जो कहा आकांक्षी जिले हैं जो आज भी पिछड़े रह चुके थे, वो जिलों में 5 किलो अनाज पारदर्शिता के साथ गरीब के पास नहीं पहुंचता, क्योंकि उसको मालूम ही नहीं है कि मोदी जी दिल्ली से मेरे लिए 5 किलो अनाज भेज रहे.
बीच में सिस्टम का कोई बिचौलिया ये अनाज को चाव कर जाता था, मगर आज कोई उंगली भी नहीं डाल पाएगा। सीधा डिजिटल तरीके से उसको अपना अधिकार मिलने की व्यवस्था हो जाए। जिस तरह से डीबीटी ने इस देश में से 15 लाख करोड़ से ज्यादा घपले घोटाले को समाप्त कर दिया, इसी तरह से खाद्य आपूर्ति मंत्रालय का एक कदम आने वाले दिनों में ट्रांसपेरेंट डिस्ट्रीब्यूशन सिस्टम सुनिश्चित करेगा, उसका मुझे भरोसा है। આ પ્રસંગે શ્રી શાહે ખેડૂતોને ખાતરી પણ આપી હતી કે બધા જ આંતરરાષ્ટ્રીય કરારોમાં ખેડૂતોના હિત સુરક્ષિત રખાયા છે। मैं आज इस मंच से देश के किसानों को कहने आया हूं कि इंग्लैंड और यूरोपियन यूनियन के साथ हुए एफटीए और अमेरिकन ट्रेड डील, ये दोनों समझौते में किसानों को पूर्णतया नरेंद्र मोदी जी ने सुरक्षित किया है। किसी को चिंता करने की जरूरत नहीं है। और ये डेयरी की भूमि है। तीनों समझौतों में डेयरी सेक्टर को पूर्णतया सुरक्षा देने का काम नरेंद्र मोदी जी ने किया है। और इसके माध्यम से हमारे कृषि उत्पाद और हमारे मछुआरों के प्रोडक्ट पूरे दुनिया के बाजार में पहुंचने का रास्ता भी खुला है। मैं आज फिर से एक बार भारत के मछुआरों को, भारत के पशुपालकों को और भारत के कृषकों, किसानों को आश्वस्त करना चाहता हूं कि कभी भी आपके हितों के साथ समझौता नरेंद्र मोदी कर ही नहीं सकते, ये असंभव है। ટેકનોલોજી ક્ષેત્રે આવી એક બીજી સફળ પહેલ સહકાર અને પશુપાલન ક્ષેત્રમાં થઈ છે। સહકાર ક્ષેત્રને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને પશુપાલકોને સમૃદ્ધ કરવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની ધરતી પરથી અમૂલ એઆઈ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ હેઠળ સરલાબેન નામનું એક એઆઈ આસિસ્ટન્ટ 36 લાખ પશુપાલકોને તેમની માતૃભાષા એટલે કે આપણી ગુજરાતીમાં પશુપાલન અને કૃષિ અંગે 24 કલાક માર્ગદર્શન આપશે। આ તકે સંબોધન કરતા મુખ્યમંત્રીએ ડેરી ક્ષેત્રમાં ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો। હવે એઆઈના સંકલનથી એ જ અમૂલ ડેરી સેક્ટરમાં ક્વોલિટી, પ્રોડક્શન અને ટ્રાન્સપરન્સીમાં નવી ક્રાંતિ લાવશે। આણંદની આ ઐતિહાસિક ધરતી પરથી અમૂલ દ્વારા થઈ રહેલી એઆઈના ઉપયોગની શરૂઆત માત્ર ટેકનોલોજી લોન્ચિંગ નથી, દેશના કૃષિ, પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાનો માઇલસ્ટોન છે। અમૂલ સભાસદો, દૂધ ઉત્પાદકોને વધુ ને વધુ આવક મળે તેવી નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ ક્રાંતિથી પોતાનો માર્ગ મોકળો કર્યો છે। સરલાબેન નામનું એ એઆઈ ટૂલ દૂધ ઉત્પાદકોને પશુ આરોગ્ય, ખોરાક અને સંવર્ધન અંગે માર્ગદર્શનની સાથે સરકારી યોજનાઓ અને સબસિડી વિશે પણ માહિતી પૂરી પાડશે। આ એઆઈ નો ઉપયોગ માત્ર અમૂલ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો પૂરતો સીમિત નથી રહેતો, પરંતુ રાજ્યના તમામ દૂધ ઉત્પાદકો આનો ઉપયોગ કરીને લાભ લઈ શકશે। ભક્તિ અને આધ્યાત્મિક ચેતનાના પર્વ મહાશિવરાત્રિની તાજેતરમાં રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી થઈ, ત્યારે સમગ્ર રાજ્યમાં શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢના ભવનાથ મંદિર ખાતે મહાદેવની પૂજા અર્ચના કરી હતી અને સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા। 5 દિવસીય મહાશિવરાત્રી મેળાની પૂર્ણાહુતિ શાહી રવાડી અને મૃગીકુંડમાં પવિત્ર સ્નાન સાથે થઈ હતી, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ભવનાથ મેળાના ભવ્ય સમાપન અંગે સાંભળીએ અમારા જૂનાગઢ જિલ્લાના પ્રતિનિધિ સંજીવ મહેતાનો અહેવાલ। હર હર મહાદેવ અને જય ગિરનારીના જય ઘોષથી મહાવદ નોમને દિવસે શરૂ થયેલ જૂનાગઢનો શિવરાત્રીનો મેળો મહાવદ તેરસ એટલે કે શિવરાત્રીએ રાતે 12 વાગે પૂર્ણ થયો છે। મહાવદ નોમે ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે જ આ ભાતીગળ મેળાનો પ્રારંભ થયો હતો। આ વર્ષે રાજ્ય સરકારે મેળાને મિની કુંભ મેળા તરીકે ઉજવવાનું નક્કી કર્યું હોય મોટી સંખ્યામાં સાધુ સંતોને યાત્રિકો આ મેળામાં તો હાજર રહ્યા, સાથોસાથ સરકારના વિવિધ વિભાગો દ્વારા પણ યાત્રિકોની સુખાકારી
સુખાકારી માટે શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા તમામ યાત્રિકો માટે પીવાનું પાણી, શૌચાલય અને આરોગ્ય જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. તો મેળા દરમિયાન સૌ પ્રથમ વખત યોજાયેલી ડમરૂ યાત્રામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય આ યાત્રિકોની સુખાકારી માટે 220 થી વધુ નાના મોટા અન્નક્ષેત્રો પણ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં બંને સમય યાત્રિકોને વિના મૂલ્યે સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવતું હતું. શિવરાત્રીને દિવસે બપોરે 3 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મેળાની મુલાકાત લઈ અને ભવનાથ દાદાના દર્શન કર્યા હતા. વરિષ્ઠ સંતો સાથે આશીર્વાદ પ્રાપ્ત કરીને મુખ્યમંત્રીશ્રીએ યાત્રિકો સાથે પણ મેળા અંગે સંવાદ સાધ્યો હતો. દરમિયાન રાજ્ય સરકાર પ્રતિવર્ષ મેળામાં આવતા યાત્રિકોની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો કરશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. બીજી તરફ શિવરાત્રીએ સાંજે 7 કલાકે જૂના અખાડા ખાતેથી સાધુ સંતોની ભવ્ય રવાડી નીકળી હતી, જે રાત્રે 12 કલાકે ભવનાથ મંદિરે પહોંચી હતી અને મૃગીકુંડના સ્નાન સાથે મેળો સંપન્ન થયો હતો. 8 લાખથી વધુ યાત્રિકોના પરિવહન માટે એસટી વિભાગે પણ વધારાની બસ સેવા શરૂ કરી હતી અને 5 દિવસમાં જૂનાગઢ એસટીને 2,50,00,000 રૂપિયાની આવક થઈ હોવાનું વિભાગીય નિયામકશ્રીએ જણાવ્યું હતું. આમ જૂનાગઢનો શિવરાત્રીનો મેળો યાદગાર સ્મૃતિ સાથે સંપન્ન થયો છે. સંજીવ મહેતા, જૂનાગઢ. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે હર હર મહાદેવના નાદ સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પણ ગુંજી ઉઠ્યું હતું. સોમનાથ મંદિર ખાતે થયેલી મહાશિવરાત્રી પર્વની ઉજવણી અંગે વિગત આપી રહ્યા છે અમારા સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતર. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો અદ્ભુત મહાસાગર ઉમટ્યો છે. વહેલી સવારે સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર 4 વાગે ખોલી નાખવામાં આવ્યા હતા. તો સોમનાથ ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત મહાનુભાવોએ ધ્વજપૂજા કરી મહાશિવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ પૂજા કરી તેમની પાલખી યાત્રા સોમનાથ મહાદેવ પરિસરમાં યોજવામાં આવી હતી. ત્રિદિવસીય મહામૃત્યુંજય યજ્ઞમાં ભાવિકો જોડાયા હતા. તો સમુદ્ર કિનારે પાથેશ્વર મહાપૂજામાં હજારો ભક્તો જોડાયા છે. સાથે જ સોમેશ્વર પૂજન, ધ્વજ પૂજન સહિતની બમણી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર બહાર અનેક ભંડારા, જ્યાં ફળહાર અને ભોજન પ્રસાદ પૂરો પાડવામાં આવી રહ્યો છે. રાજેશ ભજગોતર, ગીર સોમનાથ, આકાશવાણી. અમદાવાદના ચકુલિયા મહાદેવ, વલસાડ જિલ્લાના 800 વર્ષ જૂના તડકેશ્વર મહાદેવ, જસદણના ઘેલા મહાદેવ, વાવ થરાદમાં આવેલા પૌરાણિક શિવ મંદિર સહિતના શિવાલયોમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. શ્રોતા મિત્રો, ધાર્મિક ઉજવણી બાદ હવે વાત કરીશું મહેસાણા જિલ્લાના કરલી ગામના પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ સુથારની, જેમણે માત્ર એક જ કાંકરેજ ગાયના સહારે રાસાયણિક ખેતીનો ત્યાગ કરી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી અને વાર્ષિક 4 થી 5 લાખની આવક મેળવી છે. જીવામૃત અને બીજામૃતના પ્રયોગથી જમીનની ફળદ્રુપતા વધારી તેઓ આજે અન્ય ખેડૂતો માટે પથદર્શક બન્યા છે. સાંભળીએ પોતે રમેશભાઈ સુથારના જ અનુભવો. 2012થી મેં પ્રાકૃતિક કૃષિમાં એક પાલેકરની કૃષિને મેં શિબિરો 4-5 શિબિરો ભરી. એમાં જે મિશ્ર કોપિંગમાં જે બાગબાની મોડલમાં મેં પપૈયાની ખેતી શરૂઆત કરી. પપૈયા સાથે ચીકુ, જામફળ, કેળ, ઓબા, સરગવા, લીંબુ, ફાલસા, કરમદા જેવા બાગાયતી પાકોનું મેં વાવેતર કર્યું અને મિક્સ ક્રોપિંગમાં હળદર, આદુ, સુરણ, શાકભાજી, તુવર જેવા દરેક પાકોનું મેં વાવેતરની શરૂઆત કરી. મારી પાસે એક સરકારી યોજનામાં ગાય નિભાવના ખર્ચમાં મને માસિક 900 રૂપિયાની સહાય મળે છે. એમાં મેં એક કોકરેજી ગાય રાખું છું. એ ગાયના આધારિત મેં એક જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત જેવું કલ્ચરો બનાવીને હું મારા ખેતીમાંનો પ્રયોગ કરીને મને ઉપયોગ કરું છું. મારું અત્યારે સફળ મેં મારું મોડલ બનાવ્યું છે અને એનું ઉત્પાદન અને મારું આ વર્ષનો પ્રોફિટ કદાચ 4 થી 5 લાખ જેવો મારો પ્રોફિટ થશે. તો શ્રોતા મિત્રો, ડિજિટલ ક્રાંતિથી લઈને પ્રાકૃતિક ખેતીની સફળતા સુધીના અહેવાલો સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 વાગે એક નવા અંક સાથે. ત્યાં સુધી નમસ્કાર. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ, પ્રસ્તુતિ પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી અમદાવાદ.